રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે ને. હાલો આજ તો આપણે જવું છે વાડીએ. તલમાં પહેલો રાઉન્ડ આજ કરવાનો છે દવાનો, એટલે દવા છાંટવા જવાની છે જોકે. અને તલમાં રોગ તો અત્યારે ખાસ સફેદ મસી અને ગરો આવું છે, બધું લીલો ગરો છે, એટલે જવાનું વાડીએ દવા છાંટવા. જાય બા ને કાનું બેઠા છે, કાકાનું. હાલો રામ રામ સીતારામ કયો. હાલો કહી દો, કહી દો રામ. એવું હોય હાવ હરખું બોલ મારો દીકરો. અરે વાહ મારો તાલે. હાલો અવાજ કેમ ડૂબી ગયો છે? અવાજ હમણાં નથી નીકળતો. હે અવાજ 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 કેમ નથી નીકળતો? જોરથી આવ્યો ને? હા હે નથી આવ્યો. લ્યો જો બાય અહીં બેઠા છે. કોને? હા આજે બહુ દાંત કાઢે. કા કર્યું? જો બાય અહીં બેઠા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. અમારા કાના નટારમાં બધાય રમાડે છે ને. કાનો રમતો હોય એટલે કાનો આપણે રમાડે, આપણે કાનો રમાડે. હવે આપણને જ રમાડે છે. હા આવજો તને કહું. હાઈ હું કે કોના ભેગો હું તો તું કોના ભેગો હું તો નો હાજે હાજે કાનું કોને ભેગો હતો તું? કેના ભેગો હતો? હે કેના ભેગો? મમ્મી એમ ન ખબર હોય કેના ભેગો હતો. દીદી એમ ન કરતી. જા અહીંયા આય તૈયાર થઈ ગઈ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જવું છે ને વાડીએ? હાલો વાડીએ જવાનું હોય ને કા? હજી અંદર શું તૈયારીઓ હાલતી લાગે. બેન વહી ગઈ ભણવા, ભાઈ વહી ગયો વાડીએથી. હવે 4 વાતર આપણે ઘઉંના રહી ગયા હતા કાલે, એ પાઈને પછી દુકાને જાય ને અમારે બેને પાછું જવું છે વાડીએ. બાને તો આજ કાંઈ આવવાનું નથી કાબા. આને મારે બેને જવાનું વાડીએ. હાલો આપણે મીરાના જરાક આટો મારી આવી જાય. મીરા બહાર બંધાઈ ગઈ છે ને એને નિરણ પૂરો થઈ ગયો છે. જો ઝીંજવો ખડ નાખ્યું છે. મીરા મંડી ખાવા અત્યારમાં. જય ગૌ માતા. મીરા શું કરે? જય ગૌ માતા. આપણે અત્યારે આવી ગયા છીએ ઉપલા તલમાં, ત્યાં દવા છાંટવાનું કામ ચાલુ કરવું છે. એટલે આપણે દવા કઈ કઈ છાંટી છે. એટલે દવા તો આમ તો જો કે ગરો છે અત્યારે લીલો અને સફેદ મસી છે, બે વસ્તુનું એટેક છે. એટલે ભેગું આપણે થોડુંક ખાતર નાખી દઈએ કા ભાઈ? એટલે ખાતર કયું છે બતાવી દો. ખાતર છે કોરોમંડળનું ઇન્સ્ટા 2808 રામ રામ ને સીતારામ બધાને. કયું ખાતર છે? કોરોમંડળનું ઇન્સ્ટા 2808 કોરોમંડળનું ઇન્સ્ટા 2808 ખાતર આવે. એટલે એનપીકે આવે? એનપીકે હા. એટલે ખાતર એ નાખી દઈને. બીજું આપણે આ છે હીરુની લીલી ઈયળ. લીલી ઈયળ કોક દેખાય છે એટલે એનું નાખી દઈ. આનું પ્રમાણ 20 ml નું છે, પણ આપણે હજી તલ નાના છે એટલે 15 ml જ નાખવું છે. હા. અને ઓલું કયું છે? આ છે ઉડાન. ઉડાન. હા ઉડાન છે. મસી, સફેદ મસી અને ગળો ત્રણેય ભેગું આવી જાય. આમાં ગળો બધા પ્રકારનો આવી જાય ને? હા ગળો, લારીયો ગળો આવી જાય અને લીલો ગળો આવી જાય, અને સફેદ મસી અને લીલી પોપટી. પોપટી ટૂંકમાં અમુક જગ્યાએ પોપટી કહેતા હોય, અમે તો અહીં મસી કહી, મહી કહીએ અમુક જગ્યાએ, પણ આપણે અહીંયા ટૂંકમાં અમે તો મસી કહી છીએ. અને ગરો જે પાંદડા નીચે હોય, આપણે જે પાન હોય ને પાનની નીચે હોય, એટલે ઈ પણ આમાં આવી જાય. 3 વસ્તુ ભેગી જ આવી જાય કા? એટલે તલ હજી નાના છે પણ થોડુંક આમાંથી આપણે કાઢી લીધું. આ કેટલા પંપનું આવે? 10 પંપનું આવે. 10 પંપનું આવે ને? એટલે 1 પંપનું કાઢેલું છે તોય 10 પંપ કરી નાખવાના છે. એટલે પ્રમાણ થોડુંક માપે રાખી તો વાંધો નહીં. આ મમરી ફોર્મમાં આવે, આ રીતની મમરી ફોર્મમાં આવે. નાખી જ દે બધું.
એટલે આપણે આ બે દવાનું આ રીતનું 10 પંપ થાય છે એટલે 10 લીટર ડબલા પાણી લઈ લીધું કા? હા 10 ડબલા પાણી. 10 ડબલા પાણી લઈ લીધું. માપ્યું ઓમાં આવી છે. તો સૌથી પહેલાં તો આપણે મમરી નાખીને આ રીતે હલાવી નાખવાનું એટલે મમરી બધી ઓગળી જાય. પછી આપણે પ્રવાહી દવા નાખવાની. પછી ખાતર આપણે ટૂંકમાં જે ઇન્સ્ટા ખાતર રહ્યું ને એ આમાં મિક્સ નથી કરવાનું કા ભાઈ? નહીં આમાં મિક્સ નહીં કરવાનું. એ આપણે ટૂંકમાં નાખી દેવાનું. ડાયરેક્ટ પંપમાં નાખી દેવાનું છે. પંપ ભરીને પેલા નાખી દેવાનું. હા બાકી આનો તો આ બધું મિશ્રણ કરી નાખવાનું છે. એટલે જો આપણે મમરી એક નખાઈ ગઈ છે અને હવે એક ઓલી જે નીબરો રહી ને એ પ્રવાહી ઈયળની એ એક ટૂંકમાં નાખવાની છે. એ 15 ml નાખવાની કા ભાઈ? 150 ml નાખવાનું થાય ને? હા 10 પંપ છે એટલે 15 ml પંપમાં નાખવી એટલે 150 ml એ ટૂંકમાં નાખવાની થાય નીબરો. આ છે લીલી ઈયળની. લીલી ઈયળ કોક હોય હજી તો કે બહુ ન હોય પણ તોય ઈયળનો આપણે સાટી ગઈ ભેગો કીધું કરી નાખી. 3 માપિયા નાખી જ દે આખા. તો આ આપણા તલ છે. અત્યારે ગરો તમારે જોવો હોય ને તો આમાં આપણે કઈ રીતે જોઈએ કે ભાઈ આ પાન હોય ને પાન, આ પાનની નીચે ગરો આવે આ રીતે. આમ જોઈ ને તો આમાં 2-3 આમાં તો મોબાઈલમાં તો નહીં બતાવે કારણ કે નીચેનું જે આ ઉપર ન હોય નીચેનું પાન જે હોય ને એની નીચે ગરો છે. અને મસી તો આપણે આમ જોઈ ને તો કપાસના અરોડા છે. કપાસના જે આ કપાસના છોડવા આ રહ્યા આ કપાસના છોડવા અને અરોડા કહીએ અમે કારણ કે આમાં આપણે તો કપાસ એટલે કપાસના જે અરોડા ઉગ્યા હોય એમાં આમ કરો ને એટલે મસી ઉડે. આમ આમ આ રીતે આમ કરીને એટલે મસી ઉડતી હોય. સફેદ મસી છે અને લીલી તો બહુ નથી. અત્યારે વધારે પડતી સફેદ જ હોય કારણ કે ઉનાળું. અને તલ એ જો આપણે મસ્ત ઉગી ગયા હાઈ ક્લાસ, એમાં કાંઈ ઘટે નહીં એવા જો. પણ હકાપો પડે. હા હકાપો પડે. ખડ તો આપણે આમાં થાય જ છે આખે આખું. જો આ જે ઓલું હકાપો પોટડીનું દોડું હોય ને આખે આખું પાકી ગયું. આખે આખું ઉગી ગયેલું છે. ખડ તો થાય જ ઢીંજો આવતો જોરદાર થાય કા. એટલે હવે આપણે આને પાવાના નથી પણ ટૂંકમાં જ્યાં ઠંડીનો જ્યાં સુધી ભાગ છે ને ત્યાં સુધી દવાના 2 હલકા રાઉન્ડ કરવા પડે કા ભાઈ? પછી જો આ રીતે આમ જો જામ ઉપાડીને જોવે ને તોય નીચે ગરો હે. જા રે ગરો જોઈ લે. હા જો એ નીચે રહ્યો એ ગરો. આમાં કદાચ હરખું નહીં જ દેખાતું હોય તો જો નીચે 8-10 છોડવા ઓલા દાણા હે ગરાના. 8-10 ગરાના જીવ છે તો ભાઈ એમ કે છે બરોબર. તો જો આ રીતે આમાં આપણે નો કાંઈ કરી તો 10 દિવસમાં પતાવી દઈએ કા ભાઈ? 10 દિવસમાં તલ પતાવી દઈએ. એટલે તલ તો બધા જો આપણે હાઈ ક્લાસ જ છે પણ આ થોડોક ઠંડીનો ભાગ આવ્યો ને એમાં દવા મારવી પડે એમ છે. હાલો મંડી છાંટવા. તો જા આ હગડ દીપડાના, આ દીપડાના હગડ છે. જા આપણે હગડે કાયદેસર હાલ્યા જાય ને એટલે જોવા મળે કે દીપડો આજ રાતે હાલેલો હોય કે કાલ રાતનો હાલેલો હોય. એટલે દીપડાનું હગડ અને કૂતરાનું હગડ. આ કૂતરાનું છે. કૂતરાનું થોડુંક ડાબલું નાનું હોય અને આનું થોડુંક મોટું હોય. અને આના જો કાયદેસર આપણે હોય ને આ હગડની નોર હોય. જો આ દીપડાના હગડ છે. જો તમે આવડું બધું ને કૂતરાનું થોડુંક ડાબલું હોય. જો આ બધા દીપડાના જ છે. આજ રાતે હાલેલો હોય કે કાલ રાતે હાલેલો હોય. આમાં હાલેલો છે, ગયેલો છે આમ ટૂંકમાં આમ આપણી વાડી બાજુ. એટલે દીપડો તો છે જ એ 100%ની વાત છે પણ આપણે નજરમાં ક્યારેક આવી જાય ને ક્યારેક નથી આવતો. પણ આપણે જ્યાં સુધી માણાને કાંઈ વાંધો નથી આવતો એટલે આવું છે બધું. આ હગડ દીપડાનું જ છે. કૂતરાનું નો વસ્તુ લે, કૂતરાનું નાનું હોય. આ કૂતરાનું. અને પાછા જો આ રહ્યા ને આ ભૂંડના છે. આ ભૂંડના એટલે બધું ભેગું છે. ભૂંડ, કૂતરા અને દીપડાના હગડ બધા ભેગા છે તો આપણા તલમાં. પછી તો
જેના હોય એને. તો મારા અંદાજ પ્રમાણે છે દીપડાના જી, કારણ કે કૂતરાના એવડું બધું પંજો ન હોય. હાલો, જો આપણે આમાં તલીમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. વાગી ગયા છે 10 ને આપણે 5 પંપ છટાઈ ગયા અને 5 પંપ રહ્યા છે. હવે 5 પંપ છટાઈ ગયા અને આ 6ઠો ભર્યો. હવે આના પછી 4 પંપ રહ્યા છે. આપણે દવા છાંટવાનું ચાલુ જ છે. હવે ભાવના ચા બનાવીને આવે પછી ચા પાણી પી. 10 તો વાગી ગયા. હવે આવે તો હાથી બનાવવા એ વાડીએ છે ને હું અહીં ઉપલા તલમાં છું. હવે એ વાડીએથી ચા બનાવીને આવી છે પછી ચા પાણી પી આપણે આ તલમાં છાંટી દવા. હાલો, ચા પાણી જો આવી ગયા છે બનાવીને લઈને તો આવી તો ખરા. હું રાહ જોતો મેં કહ્યું નહીં આવી છે. આ પંપ પૂરો થાય પછી આવે, આ પંપ પૂરો થાય પછી આવે. તો આવી તો ગઈ. કા શું કામ કરતી હતી? નીંદવાનું. ખડનું વાતર. હા. આપણે મીરા હારું ઝીંજવાનું જે ખડ રહ્યો ને ઝીંજવો એ વાતર નીંદે. હાલ નાખ. અને મારે આજે ત્યાં જવાનું નવરાય નથી. નકર 7 વાગે ભાગ્યે ત્યાં વાડીએ પીવાનું હોય. પણ અહીં આ બે નોખા થઈ પાછા. કા કારણ કે એ ત્યાં ઠેઠ વાડીએ આપણે વાડી જાય કેટલી સેટી થાય ત્યાંથી ત્યાં ટૂંકમાં એ નીંદે છે. અને હું અહીંયા આપણે આ તલમાં દવા છાંટું છું. એટલે બે અલગ અલગ છે. એટલે જો સાતો ભરી દીધો. ઓહો, આખી વાટકી ભરી દીધી. હું થઈ રહે હે આટલો બધો થોડો ખૂટે થઈ રે. છેતરામણી છો આમ વાટકી. કા હા, કાયદેસર છે ને. અડધી પોણી રકાબી થાય. વાટકી છે ને છેતરામણી છે એટલે એ આમ લાગે કે આખી ભરી છે પણ અડધીથી પોણી રકાબી થાય. કા આપણે ડીશ આવે ને રકાબી, અડધીથી પોણી રકાબી થાય. હાલો, ખરો એટલે પહેલાં પી લઈ. કારણ કે વાડી અહીંથી 1500 ફૂટ થાય. ત્યાંથી હાલીને અહીં આવે તો સાતો ઠરી જ ગયો. જોકે આ બહેણીમાં હોય એટલે ન વાંધો આવે, તો તોય છતાં ઠરી જાય. કા હાલો, તમારે ચા પાણી પીવો હોય તો. હા, ગાયના દૂધનો છે. હાલો, ચા પાણી જો બસ પીવાઈ ગયા છે ને આપણે 6 પંપ છટાઈ ગયા, 4 રહ્યા છે. હવે ટૂંકમાં ગામમાં જમવા જવાનું છે. એકનું નોતરું છે. કા લગ્ન છે ને ત્યાં જવાનું છે જમવા. હવે જો છટાઈ જાય તો ઠીક છે, નકર પછી આપણે 1-2 પંપ અધૂરા રાખી નહીં પણ જવું જોઈએ. એટલે ગામમાં 1 જણાનું નોતરું છે એટલે ત્યાં જમવા જવાનું છે. જો અત્યારે ડીજે વાગે છે અહીંયા, કદી સંભળાતું હોય તો. અત્યારે વરઘોડો સડ્યો હોય છે. કા વરઘોડો જો સડ્યો હોય છે એટલે ત્યાં ટૂંકમાં છે ને જમવા જવાનું છે. એટલે આપણે જો છટાઈ જાય તો ઠીક છે, નકર પછી એકાદો પંપ કે 2 પંપ રહી જાય એ આપણે બપોર પછી આવીને છાંટી દેવું. એટલે 11 વાગ્યા સુધી કહેતો બ્રિજેશભાઈને જવાનું જોઈએ. એને ઘઉંમાં પાણી હાલે છે ને એટલે એ ટૂંકમાં એ આગળ એને ફોન આવ્યો મને કે જમવા જવું છે એટલે બે જાવું કે. એટલે ત્યાં સુધી છાંટી જેટલી છટાય જેટલી છાંટી દઈએ. હવે 4 પંપ જ રહ્યા. જો કે કલાકનું કામ છે તો કલાકમાં તો 10 સવા 10 તો થઈ ગયા. 1-2 પંપ કદાચ રહી જશે. હાલો, મંડી છાંટવા. અને આપણે ઘઉં જો આ સહેલું પણ પી ગયા છે. જે વાવવા રાખી લાઈને હવે હકલવાની છે. આગળ ભાઈ આવે ને લાઈને એને હકલ લે, નકર બપોર પછી હકલ લેવું. કારણ કે તડકાની હકેલી તો વાંધો નહીં. અને એ પણ પાયું નહીં આપણી વાડીએથી ને પાયું બધું 1.5 દિવસ થયું આ પાતા. કારણ કે હવે બધાય બોરનું વાડીમાં નાખી ને એટલે વાડીની મોટર નથી ખૂટતું. કારણ કે બ્રિજેશભાઈના દરનું અને આપણા દરનું બધું એમાં જ નાખી વાડીમાં. એટલે એ રીતે પછી હવે ચાલુ કર્યું છે. હવે આપણે 3 દિવસ નાખી વાડીની મોટર. એટલે આ ઘમે પી ગયા, આપણા ઘમે પી ગયા ને એ નીચલા જે તલ બીજવાણા હતા એ બીજવાણાઈ ગયા. બાકી આ ઘઉં હવે પાકી જાય હાઈ ક્લાસ. ઓલા નકર 1 પાણીની ખેસ રહે બરોબર. પણ આ વાડીમાં હાવ પાણી પતી ગયું. અત્યારે 15 મિનિટ હાલે છે તો 15 મિનિટમાં તો એક ક્યારોય ન પીવે.
અડધે પલે ભૂગે, કારણ કે આપણી અને આ મોટરનું પાછું પાણી છે ને ધીમું આવે છે, કારણ કે હાવ મશીન એકનું જ પાણી આવે. એટલે આપણી વાડીનું મોટરનું પાણી છે ને 20-22 મિનિટ થતું હતું તો એ ક્યારો પૂગતો હતો. એટલે ટૂંકમાં જ બધા ઘઉં પી ગયા હાઈ ક્લાસ. એટલે હવે વાંધો નહીં, હવે તો હાઈ ક્લાસ પાકી જાય. અને આપણે આ ક્યાંય ઢર્યા નથી, પછી છેલ્લે હજી આપણે ઘરના ઘઉં ઢર્યા છે ક્યાંક ક્યાંક. એ તો ઢર્યા છે કારણ કે એ 496 છે, એ વધારે ઢરે. અને આ છે વામન ટુકડા, બધા ટુકડા જ છે પણ એ 496 છે, ઘરના મર્યા નહીં. અને આ જે વાવવા રાખી આ વામન ટુકડી છે, ટૂંકમાં આ ઓછા ઢરે. આ ઘઉં મસ્ત છે, એમાં કાંઈ ઘટે નહીં એવા છે, પણ પી ગયા જો હાઈ ક્લાસ. એક પણ ટૂંકમાં વૈસે કાઢ્યું હતું આપણી વાડીએથી ને એક આ 2 પાન ટૂંકમાં આપણી વાડીએથી કાઢવા પડ્યા. અને વૈસે કયેક તો કયેક આપણે નવરાઈ ન હોય એની હિસાબે આગતા હોય, કારણ કે 2 મોટર ભેગી કરી એટલે કયેક પી જતું હોય. પણ તઈ તો એ વાડીમાં ન ખૂટતું, એટલે એમ કયેક પાવા સારું આપણે વાડીનું આગતા હોય.